અમાર કૈલાસ છે તે ફોફાને ભેવ કરે અમાર ગઢામાં આવી જરા અમાર લોટનું તપેલું લોટનો તુપેલું કેમ અમે લે તેટલે હોય છે હા તમે છે 1 કલાક રોટલા કર્યા મસ્ત આવે એટલે મહેમાનને કામે સોટાડી દીધું એકલા કિંમત છે વાહ શરમ લાગે એટલે કા ગીતા કાકી કેટલી શરમ લાગે બેન હંગે દેતા આવે ને મહેમાનને જમીન બેઠા બેઠા પગ ભાંગી ગયેલા હે આવ હવે કોને આનું પાત્ર કોને તો કેટલા બંને રમકડા હતા 2 કલાક જેવું શું હે તે એવો ને અમે બે હે ને ઘરમાં પૂરા ગયેલા છે ભાઈ વાર મગજ પર આવા મમકા ખાવ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને હવાર મસ્ત મજાને તૈયાર થઈ ગયા ને આપણે થઈ ગયા છીએ તૈયાર ને અમારા અવિનાશભાઈ તાર થઈ ગયા તાર આવન છે ભાઈ દાદાને ઓલે હા ના થોડી લીધા પાણીની બોટલ હાલો તો અમારે છે ને અમારા દાવન છે અમારા દાદાને ઘેરે અહીંયા અમારા શિવા દાદા ની શકે ને લીમબેનની એને ઘેરે દાવન છે કેમ કે અમારે લીંબુબેનને તેરવા આવે કે નહીં એટલે ના દાવન છે તમે ના જાય આપણે આવી જશે આપણે દાદાને બોલે ને છે નોખું નોખું કામ કરે દાવડા યા તો બેન બેઠા શું કામ કરો તમે હા એ તો માંડીને દાણા ખાય ને દક્ષા આમ આમ ખાંડવા વે જાય ફરી જાય ને શરમ લાગે ને તે જાવ અમારે કૈલાસ છે તે ફોફાને ભેવ કરે અમારા ગઢામાં આવી જરા અમારે ગીતા કાકી હંધાઈ આવી ગયેલા છે કા તો નમરા સામ બાબુ તો કેદું દેખાતા જ નહીં આજ આવ્યા તો કોઈ જે દેખાતા નહીં તો આપણે છે ને રોટલા કરવા જવાનું છે ઘરે પર છે ને જઈ રોટલા કરવા તો બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ હે ને સવારમાં આપણે એક નાનું એવું કામ હતું બહાર જવાનું તો જઈને અત્યારે એવું છું ઘેરે અને અત્યારમાં આ લીંડી આવી છે અહીંયા લોટનું તપેલું લોટનું તપેલું કેમ એના શાક મૂકે કે નહીં તો રોટલા કરીને છે હું પણ આજ લીંબેન ને તેરવા આવે કે નહીં એટલે એવું છે એટલે મેમન આવીને ખવડાવવું પડે કે ભૂખા થરા કાઢી મૂકે હા આનું વાળવાનું એમ હા આનું વાળવાનું ઝેણાનું આનું જે આપણે રૂપાને આપ્યું ને ઝેણાનું આનું એવું આનું આપણે લીંબુબેનને દેવાની તો લીંબુબેનને એને ઘેરે આગળ છે ને જવાનું આપણે તો અહીં રોટલા ને એવું બનાવવા હાટું છે ને ભાઈ લોટ ને એવું લઈને આવી જશે તો હવે આગળ થોડીક વાર પછી છે ને ભાઈ જઈએ બાજુ તો ફેમિલી છે ને મારે બા ને પપ્પાની તો ખાવા મીઠા કાબા હા ભાઈ હાલો બધા ખાવા હા હેન શાક બનાવ્યું વડીનું છે ભાઈ વડીનું ટમેટાનું વડી ટમેટાનું હા પપ્પા બે ગયા કાબા હાલો બધા રમવા હા સવારમાં જો પપ્પા ને બાની ને હે ને ખાવાનું હોય અમે તો કોઈ ખાઈ નહીં પણ બા ને પપ્પા ને રૂપાની બધા ખાઈ લે આપણે અત્યારમાં ખાવાનું ન હોય અત્યારે તો બાની ખાઈ લે અને મારા હું ભાઈ જાય રંબે ઓય શું કરા હે જાની હા એને એકલી થોડી જ રમવાનું હોય એમાં જો ફાઇનલ આપણે કહી શકું ને રોટલા કરતા હોય છે ને રોટલા થઈ ગયા ને તો કંઈ મહેમાન તો આવ્યા નહીં તો મહેમાન ન હોય પહેલાં છે ને રોટલા કરી નાખ્યા એક છેલ્લો રોટલો સરે ન એટલે રોટલા કર્યા તો અમે લે તેટલે હોય છે એ હા તમે છે 1 કલાક રોટલા કર્યા તે તો એટલે રોટલા કરી નાખ્યા ને હવે છે ને રોટલા દી આવી અમારા દાદાને ઓલે તો ફાઇનલી જો આજ લીંબેન તેડો આવે કે નહીં તો ગઢામાં બધા આવી જાય કાબા હા ગઢામાંની બધા આવ્યા લીંબન કેમ આવે કે એટલે હા ઠીક ના આજા દીદી રંબાડ કરે હા રોટલા કરી નાખ્યા રૂપાવી હે રોટલા કરી નાખ્યા દુબાઈ આવી છે રોટલા કરી ઠીક હું જમવાનું છે જમવાનું કાંઈ ખબર નહીં ખાલી રોટલા કરવા તો ખબર છે ઠીક શાક ને રોટલો હોય બીજું શું હોય ને શાક ને રોટલા તો હોય તો લાડવા ને એવું કઈ ન હોય લાડવા એવું કાંઈ ન હોય એવું ન હોય લાડવા ને એવું થોડું હોય ઠીક થોડા સાથે લાડવા ને એવું હોય પણ રાખવું ન પડે મહેમાન આવે તી તમારે દાવા નહીં છે ને આગળ ના ઠીક તો મહેમાન આવે કે પછી જાહે આવડા બધા ના અમારે દાવન હીરા કમા તો પાજી હવે તો ભાઈ આપણે આવી જશે દાદાને ઘેરે ને હે ને ભાઈ મસ્ત હંજી રસોઈ બનવાનું શરૂ છે અને સ્પેશિયલ હે ને ભાઈ આમ તો પ્રસાદ બનાવ્યો રવો રવો બનાવ્યો કેમ પણ મહેમાનને કામે સોટાડી દીધા મહેમાન ને મહેમાન હવે ઘરના જ કહેવાય મહેમાન કહેવાય ને હવે તો મહેમાન કહેવાય પેલા ઘરના હતા હા હવે આપણે ઘરના સાચી વાત છે ભાઈ તમારે સુનીતા બેન મસ્ત રવો બનાવી નાખ્યો છે એવો આમાં કાજુ બદામ ને એવું નાખો મારે ના બદામ બધી નાખી લે એમાં દેખાતું નહીં ને બધું નાખેલું છે એવું ભૂકો કરીને નાખી દીધો એમ ને એટલું બળી ગયેલું હે જાય માઈ કાજુ બદામ લઈ આવો
મોળે મોળે ખાંડવા લાડ નાખે હે ના ખાંડે ઓલા ખાંડ હે ને ઘીમાં બનાવ્યો ઘીમાં ચોખા ઘીમાં તો ઘીમાં મહેમાન તો વાંધો નહીં ભાઈ તો એવું સમજી જો કાંઈ હશે નહીં ને તો એ તેલમાં બનાવ્યું છે ને તો કે ઘીમાં એમ ઘી નાખ્યું છે થોડું ઘણું લાટ નહીં નાખ્યું હોય. પણ જો ભાઈ એકલા ઘીમાં જ છે એકલા કે તેલ તેલ નાખવું જ ને વાહ મહેમાનને ઘીમાં જ ખવડાવવાનું હે ફોટો પડવા આવતો અલે વીએ ક્યાં અમે ભાઈ આ તો મસ્ત રવો બની ગયો છે ભાઈ તો હવે હે ને હવે ઠારી નાખે પછી એને થોડી કાઢીને પછી મહેમાનને જમવા બેહાડી દઈએ. જો આપણે છે ને ઘરમાં બેવા તો આપણે છે ને તો કામ કરતા નોખો નોખો ને આપણે કઈ કામ તો કરવાનું નહીં થઈશું ને તમારે સુનલી બેન બેઠા કેમ બેઠા સુનલી બેન હા નહીં રહેતી ને આપણે યતુ બેન જાય કામ કરે રોટલા ને બટકા કરે ને આપણે હાથે છે ને હા આપણે હાથે તો થાળી ને એવું લૂસે અમે ગીતા કાકી કઈ બોલશે જ નહીં હો શરમ લાગે એટલે કા ગીતા કાકી તો કામ તો આપણે ઘરે પરિવાર કામ કરવા લાગે ફાઇનલ આપણે હંધું કામ કરી નાખ્યું રહે ને છે ને મહેમાન હંધે આવેલા છે ને તો મહેમાનને છે ને જમરવા બેસી ગયા બેહાર દીધા જમરવા ને લીમ બેન જાય દીધું ડિસ્કો નાખે કા હા તમે નથી બેહું મહેમાન રે હું હિસ્કો નાખો લાવ દીદી બેન જાય ભૂજ ગયા ને લીમ બેન જાય હિસ્કો નાખે ને મહેમાન છે ને હંધાઈ છે ને બહાર બેઠા જમવા હવે હંધાને દેવાનું ચાલુ છે જા હંસાબેન હંધા બેઠા આવે ને મહેમાનને હંધાઈને બેહાડી તો ફેમિલી છે ને બધે જમી લીધા છે ને હવે અમારો વારો આવી ગયો છે જમવાનો તો મસ્ત છે રવો આપી દીધો છે ને બધે જો દે છે જમવાનું જો ખબર જમી લેવું હા અમારે ગીતા કાકીની તો શાક લઈને આવે એમ તો વંશ ભાભી સેના લઈને આવે તો ભાઈ જો અમારા અહીં સુનીતા બેન જો રવો દેતા હા ખાવ મેર તો ભાઈ જો બધા બેસી જાય લાવો વંશ ભાભી લાવો ખાય કા લાવો ભૂખ લાગી છે બેઠા બેઠા પગ ભાંગી ગયેલા છે હા પગ ભાંગી જાય છે કડ ભાંગી જાય છે કડ તો ભાઈ તો બધાને દેવા મીડા છે જમવાનું ઓલા પણ તો ડીશું સાફ કરે ડીશું સાફ કરે છે હા છીણા ખાવાના છે હા ભાવે બધું ભાવે તો ભાઈ કણકોને છીણાને એવું મસ્ત આપી દીધું છે શાક આપી દીધું છે મરચાં આપી દીધા હાલો હવે ખાઈ જો ફાઇનલ આપણે છે ને ખાઈ પીને ઠામર બામરા ઉઠકીને પછી વે ભાઈ ઘેરે વે લીંબેન હાટું છે ને આ એક ભાણું મેં લીધેલું છે કે નહીં એટલે એને દેવા દાવાનું છે તો એને આખરે આણું પાથર છે કે નહીં તો આપણે આણા મૂકીએ તો આપણે આવી જાય છે પાછા શિવચંદ ઘેરે ના છે આનું નવું પાથરો મેં રાજા ગીતા કાકી કૈલાસ બેન હંસાબેન હવે ઘણું ખરું વસ્તુ પાછું પાથરો મેં આપણે વે દેવાનું દેવા વે કેટલું મસ્ત મજાનું બાની કેમ બા ઉભા આવે હા આવડે છે ને આનું પાત્ર કોને હા મહેમાન કેટલા દી હોય મહેમાન કેટલા દી હોય હા એ વાત હાસી ગીતા કાકી કૈલાસ બેન હતા ગોદરા હેઠા મૂકે હે મૂકવું જ પડે ને તમારે તમારે ન મૂકે કાંસા બેન મસ્ત મજાની સાંજરી કરાવેલી છે બેઠા છે ને હંધે તમારે દાવર પાથરે છે આમ તો અમારે યાદ તો બેન કેટલું પાથરું ઠેક ખોરાવા હા તેની ગોતો ને અમે જાવડે હા થાય જાય બેઠા ને અમારે સુલી બેન ઊભા આવે તો લીંબેન આવે ને તો એકાદ ફોટા પાડે કેટલા બધા રમકડા હતા ફોટા રાખો જો ભાઈ અમારે લીંબેન આવી જાય જાય અમારે દીદી બેન ને જાય ફોરે દીધા દીદુ એ દીદુ વકારો દીધો આમ જો હમે ને આયા લીંબેન હમા જો દાદા બેઠા જાય દાવર હંધાઈ જાય બેઠા છે ફોટા ને ઉપાડતા હતા ને બહાર આવી ગયો છે ને વરસાદ શરૂ થઈ ગયો કેટલો બધો વરસાદ આવે કેદન વાર જતા ને તો વરસાદ આવે લીંબેન હંધા જાય બેઠા દાવર હંધાઈ બેઠા વરસાદ તો બહાર ફૂલે ફૂલ ના મળે હા હારું શું ને આવ્યો તે કા તો આવ્યો તે હારું શું
જો આપણે તો છે ને તો આનું પાથરી દીધું ને તો આપણે છે ને આવ્યા ને તો હાંધે ભરવા મળ્યા આપણે હાંધે છે ને ભરવા મળ્યા અડધા ગોદરા ભરાય રમકડા ને બધા હાંધે ભરવા હંસા બેન ત્યાં બેસી ગયા હું તો બેસી બનાવી હું જઈને કોતા તો શું કરીએ આપણે તો કોને કોઈ ન હાલ લાગે હંતે બેઠા મહેમાનની રક્ષા આવી જઈ તો મહેમાન ભાગ્યા હવે છે ને આપણે ઘેરે જઈએ હવે તો લીમબેન દીદી સાસુ મને આવતી લીમબેન તો અંદર અંદર બેસી જાય આવડે અંદર તો વરાવ આવ્યા તો હવે આપણે ઘેરે જઈએ ફાઇનલ મહેમાન હંતા વી જાય ને અમે છે ને ઘરના હંતા જાય બેઠા અમે તો સુનલી બેન અમારા બા હંતા જાય બેઠા બા હવે કેમ બેઠા તો બેન ને વળાઈ દીધા હવે બેઠા હા વી જા કોને વી જા સુનું થઈ થઈ ગયું ગયું હા તો આવડે હંતા તો બેઠા તો હવે છે ને આપણે ઘેરે જઈએ કારખાના વાળા હાટું સા બનાવવા પડશે ને તો જઈએ સા બનાવવા તો ભાઈ અત્યારે વાગી જશે 7:30 અને 2 કલાક જેવું શું છે તો એઓને અમે બે છે ને ઘરમાં પૂરા ગયેલા છે ભાઈ હવે હાવ ભાઈ કોઈ બહારની કોઈ અંદરની કાંઈ વસ્તુ નહીં કેમ કે ને ભાઈ અમારે મિની વ્લોગ એક છે ને ભાઈ એડિટ કરવાનો હતો આવી રીતે છે ને ભાઈ મિની વ્લોગ એડિટ કરતા હા જો ભાઈ આ છે મિની વ્લોગ અને આમ જો એડિટ હું કરેલું દેખાડું તમને આવી રીતે છે ને ભાઈ મિની વ્લોગ એડિટ કરવામાં છે ને ભાઈ નાની ક્લિપો બધી હોય આખા દિવસની અંદર ભેગી કરવાની ભેગી કરીને પછી એમાં આખું વોઇસ ઓવર કરવાનું અને 1.5 મિનિટનો મિની વ્લોગ થાય એમ જો મિનિટ જોઈ દો તમે 1.5 મિનિટનો મિની વ્લોગ થાય 1.5 મિનિટ એડિટ કરવું ને એમાં 1 કલાક વી 1 કલાક એડિટ કરીને તો 1.5 મિનિટનો મિની વ્લોગ એડિટ થાય એમાં આ પાછું સરખું બોલે નહીં કેટલી વાર 2 મિની બ્લોક એડિટ કરતા 2 કલાક છે હા મારું મગજ પર આવા મમકક થાવ અમારું થવા મળે એમ તો ભાઈ માયક ને એવું બધું હે ને હતું આ માયક આપણે ભાઈ લાવેલા છે તમને બધાને ખબર ન હોય તો કહી દો વલી લેનના માયક છે ખાસ કરીને ખાસ તો હે ને ભાઈ આ માયક વલી લેન આવે છે અને આની કિંમત છે ને 12,000ની આજુબાજુ છે એટલે તમારે કોઈને જો મગાવવા હોય ને તો ખાસ કરીને હું આ વિડીયોની અંદર ટેગ કરી દઈ માયક આવે છે ભાઈ બહુ મસ્ત અને અત્યારની હમણાં જે પણ અમે રીલું ને એવું બધું ચડાવીએ ને એ બધા હે ને ભાઈ આ માયકથી હે ને શૂટ કરીએ બધું અને માયકમાં અવાજ સારો આવે મજા આવે એમ હલકો ક્લિયર અવાજ આવે એટલે મજા આવે તો તમારે કોઈને મગાવવું હોય તો ખાસ કરીને હું ટેગ કરી દે તો મગાવી લેજો હોલી લેનનું માયક આવે છે અને અત્યારે તો હજુ 2 વિડીયોનું કામ પૂરું શું છે હા જઈ બહાર આટો મારો 2 કલાકથી છે ને ભાઈ અમે છે ને 5:30 વાગ્યાના અંદર હતા તે 6:30 અને 7:30 2 કલાક છીએ તેઓને અમે અહીંયા હતા તો હવે જવું છે ભાઈ છે ને ખાવા કારણ કે જમવાનું બની ગયું છે તો હવે જવું છે ખાવા કારણ કે ભાઈ એક વિડીયોમાં 1 કલાકની વાર લાગે એટલે 2 વિડીયો 2 કલાક છીએ તો આ શાક તો બનીને લઈ આવી હા શાક તો બનાવી રોટલા બાકી હતા તે બાની રોટલા કરતા હા એમ તો ભાઈ એવું બધું છે તો ખાસ કરીને બધા કમેન્ટ કરજો કે કેટલી વાર લાગે મિની બ્લોગ બનાવતા એમ જે બનાવતા છે એને બધાને ખબર છે તો હવે હે ને ભાઈ જવું છે જમવા અને હવે આજનો બ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય